સાપ અને દેડકાની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. માંડવીશ નામનો એક સાપ જંગલમાં રહેતો હતો અને ઘણો વૃદ્ધ થઈ ગયો હતો. વૃદ્ધ અને નબળા હોવાને કારણે તે શિકાર કરવામાં અસમર્થ હતો. એક દિવસ રડતો રડતો તે તળાવના કિનારે પહોંચ્યો અને ત્યાં સૂઈ ગયો અને થોડા દિવસો સુધી આમ જ પડ્યો રહ્યો. આ જ તળાવમાં ઘણા દેડકા પણ રહેતા હતા. તેઓએ દેડકાના રાજા જલપાડાને તળાવના કિનારે પડેલા સાપની સ્થિતિ વિશે જાણ કરી. દેડકાનો રાજા જલપદ એ સાપ વિશે જાણવા સાપ પાસે પહોંચ્યો અને જલપદે કહ્યું, હે સાપના રાજા, હું દેડકાનો રાજા જાલપાડા છું અને હું આ તળાવમાં રહું છું. કેટલાક દેડકાઓએ મને તમારી સ્થિતિ વિશે કહ્યું. તું આટલો સુસ્ત કેમ જૂઠું બોલે છે? તારી હાલત કોણે કરી છે? અમને કાંઈ કહેશો? દેડકાના રાજાના આવા પ્રશ્નો સાંભળીને સાપે એક કૃત્રિમ વાર્તા રચી અને કહ્યું, હે દેડકાના રાજા, હું એક ગામ પાસે રહેતો હતો. એક દિવસ મારા પર બ્રાહ્મણના પુત્રનો પગ મુકાયો અને મેં તેને કાપી નાખ્યો, જેના કારણે બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામ્યો. તે બ્રાહ્મણે મને શ્રાપ આપ્યો કે મારે તળાવના કિનારે જઈને દેડકાઓની સેવા કરવી પડશે અને તેમને મારી પીઠ પર ફરવા પડશે. સાપના મોઢેથી આવા શબ્દો સાંભળીને દેડકાનો રાજા જલપદ ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે વિચાર્યું કે જો હું આ સાપ સાથે મિત્ર બનીશ અને આ સાપની પીઠ પર બેસીને સબરી કરીશ તો સમૂહનો બીજો કોઈ શક્તિશાળી દેડકો આવશે. મારી સામે બળવો પણ કરી શકશે નહીં. જલપાદને કંઈક વિચારતા જોઈ સાપે કહ્યું, ભદ્રા, હું વિચારતો હતો કે મારે એ બ્રાહ્મણનો શ્રાપ સહન કરવો પડશે. બીજા દેડકાને મારી પીઠ પર ઊંચકવા કરતાં દેડકાના રાજાને મારી પીઠ પર બેસાડવું સારું. તમે ઈચ્છો તો મારી પીઠ પર બેસીને જોઈ શકો છો. દેડકાના રાજા જલપાડાએ સાપની વાત માની અને સંકોચથી સાપની પીઠ પર બેસી ગયો. સાપ તેને આખા તળાવની આસપાસ લઈ ગયો અને પાછો લાવ્યો અને તેને તે જ જગ્યાએ છોડી ગયો. દેડકા જલપાડા સાપની ગલીચી પર બેસીને દરરોજ તળાવની આસપાસ ફરવાનો આનંદ માણતો હતો અને તેના સાથી માણસોને સાપનો ડર બતાવતો હતો. એક દિવસ જ્યારે તે સાપની પીઠ પર સવાર થઈ રહ્યો હતો ત્યારે સાપ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો. દેડકાએ પૂછ્યું, આજે તું આટલો ધીરે ધીરે કેમ ચાલે છે? આજે સવારીની મજા નથી આવતી. સાપે કહ્યું, દોસ્ત, મેં ઘણા દિવસોથી ભોજન લીધું નથી, તેથી જ હું નબળો પડી ગયો છું અને હું ચાલી શકતો નથી. સાપની વાત સાંભળીને દેડકાના રાજા જલપાદે કહ્યું, હે મિત્ર, આ એક નાની વાત છે. આ તળાવમાં હજારો દેડકા છે જે તમારો મનપસંદ ખોરાક છે. જો તમે ઈચ્છો તો તેમને તમારો ખોરાક બનાવી શકો છો. જાણે ધીમા ઝેરી સાપને તેની ઈચ્છા મળી ગઈ હતી. તેને આ જોઈતું હતું. હવે તે કોઈ પણ પ્રયત્ન કર્યા વિના દરરોજ થોડા દેડકા ખાઈ લે છે. અહીં મૂર્ખ જલપદ એ પણ સમજી શક્યો નહીં કે તે પોતાના ક્ષણિક આનંદ માટે તેના કુળનો નાશ કરી રહ્યો છે. હવે દેડકાઓનો રાજા જલપાડા દરરોજ સાપની પીઠ પર બેસીને તળાવની મુલાકાત લેતો હતો અને તળાવમાં રહેતા દેડકાઓને ખાઈને સાપ પોતાનું પેટ ભરતો હતો. એક દિવસ બીજા સાપે દેડકાને સાપ પર સવારી કરતા જોયો અને તેને ગમ્યું નહીં અને થોડી વાર પછી તે માંડવીશ પાસે આવ્યો અને કહ્યું, દોસ્ત, તું કુદરત વિરુદ્ધ આવું કેમ કરે છે? આ દેડકા અમારો ખોરાક છે અને તમે તેમને તમારી પીઠ પર સવારી કરાવો છો. માંડવીશે કહ્યું, હું પણ આ બધી બાબતો જાણું છું અને હું મારા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું જ્યારે આ તળાવમાં કોઈ દેડકા બાકી રહેશે નહીં. ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે તળાવમાં જલપાડા પરિવાર સિવાય બીજા કોઈ દેડકા બચ્યા ન હતા. ધીમા ઝેરી સાપને ભૂખ લાગી અને તેણે જલપાડાને કહ્યું, હવે આ તળાવમાં દેડકા બાકી નથી અને મને ખૂબ ભૂખ લાગી છે. જલપદાએ કહ્યું, આમાં હું શું કરી શકું? તમે મારા સંબંધીઓ સિવાય આ તળાવના બધા દેડકા ખાઈ ગયા છો. હવે તમે તમારા ભોજનની વ્યવસ્થા કરો. જલાપદાની વાત સાંભળીને ધીમા ઝેરી સાપે કહ્યું, ઠીક છે, મને બહુ ભૂખ લાગી છે. હું તમારા પરિવારને છોડી દઈશ, પણ મારી ભૂખ સંતોષવા મારે તને ખાવું પડશે. ધીમી ગતિએ ચાલતા સાપના શબ્દો સાંભળીને જલપાડાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પોતાનો જીવ બચાવવા તેણે પોતાના સ્વજનોને પણ તેને ખાવા દીધો. થોડી જ વારમાં સાપે જલપાડાના તમામ સંબંધીઓ અને પરિવારના સભ્યોને ખાઈ લીધા. હવે તળાવમાં દેડકા જ એકમાત્ર જળચર જીવો બચ્યા હતા. ધીમા ઝેરી સાપે જલપદને કહ્યું, હવે આ તળાવમાં તારા સિવાય કોઈ દેડકો બચ્યો નથી અને મને બહુ ભૂખ લાગી છે. હવે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ.
ઝેરીલા સાપની વાત સાંભળીને જલપાડા દેડકો ડરી ગયો અને બોલ્યો, દોસ્ત, તમારી મિત્રતામાં મેં મારા કુળ અને કુટુંબના સભ્યો ગુમાવ્યા છે, હવે તમે બીજે ક્યાંક જાઓ અને તમારું ભોજન મેળવો. જલાપદાની વાત સાંભળીને ધીમા ઝેરી સાપે કહ્યું, દોસ્ત, તમે જે કહો તે હું સ્વીકારીશ. તમારા સ્વાર્થને લીધે તમે તમારા સ્વાભાવિક દુશ્મનને તમારો મિત્ર બનાવી લીધો અને તમારા સ્વજનોને મારો ખોરાક બનાવ્યો. હવે આ દુનિયામાં એકલા રહીને શું કરશો? આટલું કહીને સાપે જલપાડા દેડકાને પણ મારીને તેનો ખોરાક બનાવી લીધો. બોધ. સાપ અને દેડકાની વાર્તા આપણને શીખવે છે કે જે લોકો પોતાના ક્ષુલ્લક હિતોને પૂરા કરવા માટે પોતાના દુશ્મનો સાથે હાથ મિલાવીને પોતાના સગા સંબંધીઓ અને પરિવારના સભ્યોનું ખરાબ કરે છે, અંતે તેઓનો પણ નાશ થાય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.